નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 800થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે। વધારે સ્પીડ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, અકસ્માત, રોંગ સાઇડ સહિતના મુદ્દે 855 અમદાવાદીના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે। કુલ પૈકી 75% કાર ચાલકો છે। જિલ્લાની વિવિધ આરટીઓને વર્ષ 2023માં 1000થી વધુ લાયસન્સ કરવાની અરજીઓ મળી હતી, જેમાં 856 અરજીની રૂબરૂ સુનાવણી કરીને લાયસન્સ રદ કરવાના હુકમો કરાયા છે। લાયસન્સ 3 થી 6 મહિના સુધી સસ્પેન્ડ કરાયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે અદાણી। જ્યારથી અદાણી હિડનબર્ગ કેસનો ચુકાદો આવ્યો છે ત્યારથી અદાણી શેરમાં ઉછાળો નોંધાયો છે। બ્લૂમબર્ગ બિલિયનર્સના ઇન્ડેક્સ અનુસાર છેલ્લા 2 દિવસમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં 7.67 અબજનો વધારો થયો છે। શુક્રવાર સવારે 9:30 સુધીમાં અદાણી નેટવર્થ $97.6 બિલિયન ઉપર પહોંચી ગઈ છે, જેના પગલે અંબાણીને પછાડીને અદાણી ફરીવાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિશન માટે અગત્યનો દિવસ। સૂર્યના અભ્યાસ માટે ઇસરોએ મોકલેલા મિશન આદિત્ય L1-6 6 જાન્યુઆરીના રોજ L1 પોઈન્ટ પર પહોંચવાનું આયોજન। પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર પહોંચ્યા બાદ તેને સોલર હેલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે। આ માટે L1નું થ્રસ્ટર થોડા સમય માટે શરૂ કરવામાં આવશે, જે જોખમી પુરવાર થઈ શકે છે। ભારતના આદિત્ય L1 પહેલાં નાસાના 4 ઉપગ્રહો આ પોઈન્ટ ઉપર સ્થાપિત છે અને તે સૂર્યનો અભ્યાસ કરી રહ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।